हेलो नमस्कार मित्रों, फरीથી સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। હવે આજે આપણે ધોરણ 4નું ગુજરાતીનું જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે તેના સંપૂર્ણ સોલ્યુશન વિશે જોઈશું। તો પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 જે આપેલું છે તેમાં લખ્યું છે કે આપેલા વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખો। તો અહીંયા આપણને જે વાક્ય આપ્યું છે તેમાં વિરામ ચિહ્નો મૂક્યા નથી, તો આપણે એમાં વિરામ ચિહ્નો મૂકીને આપણે યોગ્ય વાક્ય ફરીથી લખવાનું છે। તો અચ્છા મૈયા હમ ચલતે હે, તો એની અંદર ચલતે હે પછી એક પૂર્ણ વિરામ આવે તો આ આપણું બની ગયું વિધાન વાક્ય, બરાબર ને। તો હવે બીજું વાક્ય જોઈએ। વાહ કેટલું સુંદર ચિત્ર। આ શબ્દ બોલતાની સાથે જ આપણને ખબર પડે કે આ તો ઉદ્ગાર વાક્ય છે। તો વાહ પછી એક ઉદ્ગાર ચિહ્ન અને પછી કેટલું સુંદર ચિત્ર છે એના પછી એક ઉદ્ગાર ચિહ્ન મૂકી આપણે વાક્ય પૂર્ણ કરીશું। ત્યારબાદ છે હું ક્રિકેટ રમીશ, તો રમીશ પછી જે પૂર્ણ વિરામ મૂકવામાં આવે તો આ એક વિધાન વાક્ય બની ગયું, તેને સાદું વાક્ય પણ આપણે કહી શકીએ। ચોથા નંબરનું જે વાક્ય છે અરે આ ગીતાનું જ ઘર છે ને, તો આની અંદર અરે અરે પછી અલ્પવિરામ અને ત્યારબાદ આ ગીતાનું જ ઘર છે ને એમ કરીને પ્રશ્નાર્થ વાક્યનું આપણું ચિહ્ન કરવાનું ત્યાં થાય છે, તો આપણે ત્યાં પ્રશ્નાર્થ વાક્ય કરી દઈશું। ત્યારબાદ આગળ આપણે જોઈએ ગાયના દૂધમાંથી દહીં માખણ ઘી બને છે, તો ગાયના દૂધમાંથી દહીં લખ્યા પછી ત્યાં આપણે શું કરીશું? પૂર્ણ અલ્પવિરામ કરીશું। માખણ લખ્યા પછી ત્યાં અલ્પવિરામ કરીશું અને ઘી બને છે ને છે પછી આપણે ત્યાં પૂર્ણ વિરામ કરીશું। તો આવી રીતે આ વાક્ય આપણે લખવાના છે। હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, લીટી દોરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ લખો। એક ધરતીકંપ એ કુદરતી આફત છે, તો આફતનો જે સમાનાર્થી શબ્દ થાય એ આપણે મુશ્કેલી હોય તો આફતને આપણે મુશ્કેલી કહીશું। બીજું વાક્ય છે આકાશમાં પંખી ઉડે છે, તો આકાશનો સમાનાર્થી શબ્દ ગગન થાય તો આપણે ત્યાં ગગન લખીશું। બાવો ભભૂત લગાવીને આવ્યો, ભભૂત એટલે કે રાખ, તો ત્યાં એનો સમાનાર્થી શબ્દ આપણે રાખ લખીશું। અને 4 બધા ભેરુઓ એટલે મિત્રો ભાઈબંધો, તો મિત્રો ભાઈબંધો એવું પણ આપણે લખી શકાય। 5મા નંબરનું વાક્ય છે કે નાગણે ભગવાનના ચરણોમાં દર્શન કરે, ચરણોમાં એટલે પગમાં દર્શન કરે, ચરણ એટલે પગ, તો આપણે આ રીતે વાક્ય પૂર્ણ કરીશું। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે પ્રશ્નના જવાબ આપો। બોધરાજ વર્ગમાં વિચિત્ર છોકરા તરીકે કેમ ઓળખાતો? તો આ પાઠનો પ્રશ્ન છે। તો બોધરાજ વર્ગમાં તોફાની છોકરો હતો, તેના કિસ્સામાં વિવિધ પ્રકારની વસ્તુઓ જોવા મળતી, તેથી તે તોફાની એટલે કે વિચિત્ર છોકરા તરીકે એની ઓળખ ઊભી થઈ હતી, તેથી તે વિચિત્ર છોકરા તરીકે ઓળખાતો હતો। આવી રીતે આપણે જવાબ આપણે લખી શકીએ છીએ। બીજો એક પ્રશ્ન છે કે મેદાનમાં રમાતી રમતો કઈ કઈ તમે જોઈ છે? તો મેદાનમાં આપણે ઘણી બધી રમતો રમાતી જોઈએ છીએ, તેમાં મુખ્યત્વે આપણે વાત કરીએ તો મેદાનમાં કબડ્ડી, ખોખો, ફૂટબોલ, ક્રિકેટ વગેરે રમતો આપણે મેદાનમાં રમાતી જોઈ છે। આવો આપણે પ્રશ્નનો જવાબ લખી શકીએ। પ્રશ્ન નંબર 4 છે કે કવિએ પછેડી અને દાંતરડા લઈને સીમમાં જવાનું કેમ કહ્યું છે? તો કવિએ તૈયાર થયેલો જે પાક છે એને વાઢવા માટે આપણે સીમમાં જવાનું આપણને કહેવામાં આવ્યું છે। તો આ એક કવિતાનો પ્રશ્ન છે, તેનો આપણે જવાબ લખીશું। ત્યારબાદ નાગણો શું વિચારીને વિલાપ કરે છે? તો નાગણો શ્રી કૃષ્ણ નાગને મથુરા લઈ જશે અને નાગનું શીશ કાપશે તેવું વિચારી અને પોતે કલ્પાંત કરે છે, વિલાપ કરે છે। આ પણ એક કાવ્યનો પ્રશ્ન છે, આપણે જે આ રીતે એનો જવાબ લખીશું। ત્યારબાદ આપણે પ્રશ્ન 4ની ચર્ચા કરીએ। માગ્યા મુજબ જવાબ લખો, ઉદાહરણ પ્રમાણે વાક્ય ફરીથી લખો। આવતીકાલે અમે બધા જ પ્રવાસે જઈશું, તો કૌંસમાં આપ્યું છે અત્યારે, તો આ વાક્ય જે છે એ અત્યારે લખી અને પછી નવું ફરીથી બનાવવાનું છે, તો અત્યારે અમે બધા પ્રવાસ જઈ રહ્યા છીએ, તો આ રીતે આપણને ઉદાહરણ પ્રમાણે વાક્ય લખવાનું કહ્યું છે। ત્યારે વાક્ય નંબર 1 કે અત્યારે હું શાળામાં જઈ રહ્યો છું અને કૌંસમાં આપેલું છે ગઈકાલે, તો આપણે ગઈકાલે લગાવશું, તો ગઈકાલે હું શાળામાં ગયો હતો, એ રીતે વાક્ય આપણું પૂર્ણ થાય છે। ત્યારબાદ બીજું વાક્ય છે કે ગઈકાલે મનોજે સફાઈ કરી હતી, તો કૌંસમાં આપેલું છે આવતીકાલે, તો આપણે ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખવાનું છે, તો આવતીકાલે મનોજ સફાઈ કરશે। આ ભવિષ્યકાળનું વાક્ય છે, તેથી આપણે આવતીકાલે મનોજ સફાઈ કરશે। હવે જે ત્રીજું વાક્ય છે એ જોઈએ કે આવતીકાલે કમલ ખેલ મહાકુંભમાં જશે, તો આ એક ભવિષ્યકાળનું વાક્ય છે, તો એની જગ્યાએ આપણે લખવાનું છે અત્યારે, તો આપણે શું ચાલુ વર્તમાનકાળની વાત છે, તો અત્યારે કમલ ખેલ મહાકુંભમાં જઈ રહ્યો છે। આ રીતે આપણે આ વર્તમાનકાળમાં વાક્ય આપણે લખવાનું છે। ત્યારબાદ આગળનું છે આપણે જોઈશું કે આપેલા વાક્યમાં શું શું થવાની શક્યતાઓ છે તે બ્રેકેટમાં ખરાની નિશાની કરો। તો સાયકલમાં પંચર પડી ગયું,
તો શું થાય? સ્કૂટર ચાલુ નહીં થાય, ના એ વાતને તો કંઈ મેળ જ પડતું નથી. પપ્પા ચોકલેટ આપશે, ના એ પણ ના વાતને ક્યાંય મેળ પડતો નથી. તો મમ્મી જમવાનું નહીં બનાવે, ના એનો પણ મેળ ના પડે. તો સ્કૂલમાં મોડું થાય, હા એ વાત સાચી. સાયકલમાં પંચર પડી જાય તો આપણે સાયકલ લઈને સ્કૂલે ઝડપથી પહોંચી શકીએ નહીં, એટલે આપણે સ્કૂલમાં મોડું થશે. તો આ વાતને ત્યાં સંલગ્ન છે, તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. ત્યારબાદ બીજું જોઈએ, મોબાઈલ પડી ગયો તો શું થાય? પપ્પા ખીજાશે, તો હા પપ્પા ખીજાશે એ વાત સાચી. તો ત્યાં આપણે તેને અનુકૂળ વાક્ય સંલગ્ન છે, તો ત્યાં આપણે ખરાની નિશાન કરીશું. બીજા બધા ઓપ્શન જોઈએ તો આપણને એવું લાગે કે એ ત્યાં સંલગ્ન બંધ બેસતું નથી. બીજું વાક્ય છે કે હું છત્રી લીધા વગર બજારમાં ગયો, તો શું બસ નહીં મળે? છત્રી લીધા વગર બજારમાં જવાને બસને લેવા દેવા કંઈ છે નહીં. બીજું જોઈએ તો વરસાદે પલળી જઈશ, હા છત્રી લીધા વગર જઈએ તો વરસાદમાં આપણે પલળી જવાય. તો એ વાક્ય ત્યાં બંધ બેસે છે, તો ત્યાં આપણે રાઇટ માર્ક્સ એટલે કે ખરાની નિશાની કરવાની છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 5ની ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 5માં શું છે કે આપેલા ચિત્રનું તમારા શબ્દમાં 3, 4 કે 5 વાક્યમાં વર્ણન કરો. તો આપણને આ જે ચિત્ર દેખાય છે તેમાં આપણે મૌખિક વર્ણન કરવાનું છે. આ ચિત્ર શાનું દેખાય છે? તો ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ એ રીતે એક સ્ત્રી અને એક નાનો છોકરો એ તાપણી કરીને તાપી રહ્યા છે, એટલે આ એક શિયાળાનું ચિત્ર આપણને દેખાય છે. તો આપણે લખી શકીએ કે આ શિયાળાની ઋતુનું ચિત્ર છે. એક સ્ત્રી અને એક બાળક બંને તાપી રહ્યા છે. છોકરાએ માથામાં ટોપી પહેરી છે. તો આ શિયાળાનું જે ચિત્ર છે એ ચિત્રની અંદર એક સુંદર મજાનું ઝૂંપડી દેખાય છે. ઝૂંપડીની બાજુમાં નાળિયેરનું ઝાડ છે અને બંને શિયાળાની ઠંડી ઉડાડવા માટે તાપણું કરી રહ્યા છે. તો આ રીતનું લખાણ આપણે આપણી રીતે લખી શકીએ છીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર જે 6 છે કે આપેલા ચિત્રમાં બતાવેલ વસ્તુના નામ લખી તેના ઉપયોગ વિશેની વાક્ય લખો. તો આ જે ચિત્ર છે તે બસનું છે, તો આપણે બસ લખીને બસમાં મુસાફરી કરે છે, બસમાં મુસાફરી કરી શકાય છે. આપણે અનુકૂળ આવી રીતે વાક્યો આપણે લખી શકીએ છીએ. બીજો છે પલંગ, તો પલંગ સૂવા માટે ઉપયોગી છે. આવું બીજું ઘણી બધી રીતે તમે તમારે જે તે રીતે તમને સમજ પડે એ રીતે આપણે એનું વાક્ય અલગ અલગ બનાવી શકીએ છીએ. આ છે થર્મોસ, તો થર્મોસમાં ચા ગરમ રહે છે એવું વાક્ય પણ આપણે બનાવી શકીએ. ત્યારબાદ કાતર છે, તો કાતર વડે કાપડ કપાય છે એવું પણ લખી શકીએ, અથવા તો કાતરથી કાગળ કાપી શકાય છે એવું પણ આપણે લખી શકીએ. તો અલગ અલગ વાક્ય આપણે લખી શકીએ છીએ. અહીંયા તમને જે કોમ્પ્યુટર દેખાય છે, તો કોમ્પ્યુટરમાં ઘણા બધા કામ થાય છે એ પણ આપણે લખી શકીએ. મારા ઘરે કોમ્પ્યુટર છે એમ પણ લખી શકીએ. તો જુદા જુદા વાક્યો આપણે આ રીતે બનાવી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7ની આપણે જો વાત કરીએ તો આપેલા વાક્યનો ભાવ વાંચી તેમાં છુપાયેલ ભાવ લખો. તો મારે થોડોક આરામ કરવો છે, મારે થોડોક આરામ કરવો છે. તો આમાં કયો ભાવ છે? તો આપણને આરામ ક્યારે કરવો હોય કે આપણને થાક લાગે ત્યારે આપણે આરામ કરવાનો થાય. તો આમાં થાકનો ભાવ આપણને જણાય છે. આરામ કરવા માટે ડરની જરૂર નથી. ડર ક્યારે લાગે? આપણે ગભરાયેલા હોઈએ તો આપણને ડર લાગે, પણ આપણે તો આરામ કરવો છે એટલે આપણને થાક અનુભવાતો હોય તો આપણે આરામ કરવો જોઈએ. તો આપણને થાકનો ભાવ અહીંયા જણાય છે. બીજું આપણે વાક્ય જોઈએ કે મને ખૂબ સ્વાદિષ્ટ ભોજન જમવું છે. હવે ભોજન જમવાનું ઈચ્છા ક્યારે થાય? કે આપણને જબરજસ્ત ભૂખ લાગી હોય ત્યારે, હે ને? તો આપણને ભૂખ લાગે તો જ આપણને જમવાનું ગમે અથવા તો ઈચ્છા થઈ જાય. તો આપણને ત્યાં ભાવ આપણને શું લાગે છે? ભૂખનો ભાવ આપણને ઉત્પન્ન થાય છે. તો ત્યાં આપણે ભૂખના ખાનામાં આપણે ટીક માર્ક કરીશું. ત્યારબાદ મમ્મી તેના બાળકની ખૂબ સંભાળ રાખે છે. સંભાળ રાખે છે એટલે એનો અર્થ શું થાય? આપણા માતા પિતા આપની કાળજી રાખે એનો અંદર આપણને કાળજીનો ભાવ આપણને દેખાય છે. તો આ રીતે ભાવ આપણને કયા દેખાય છે તેની વાત છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. મયુર અને દિવ્યા તો ડાકણનું નામ સાંભળીને ગભરાઈ ગયા. હવે ગભરાઈ ગવાની વાત આવે એટલે મેં આગળ કહ્યું તેમ આપણને ત્યાં ડર લાગે છે, બીક લાગે છે. તો અહીંયા આપણને ભાવ કયો હોય? ડરનો ભાવ છે. તો અહીંયા ડર ઉપર આપણે ખરું કરીશું. ત્યારબાદ રમેશ, વાહ દાદી હોશિયાર તો તમે જ. આ આપણને જે ઉદ્ગાર વાક્ય છે તે ઉદ્ગાર કયો ભાવ વ્યક્ત કરે છે? તો ઉદ્ગાર ગુસ્સો ના કરે, ઉદ્ગાર તો હંમેશા આશ્ચર્ય જ કરે. આપણને કંઈક નવાઈ પમાડે તેવી વાત હોય ત્યાં જ ઉદ્ગાર વાક્ય આવે છે. તો આપણે ત્યાં આશ્ચર્ય જે બ્લેક દેખાય છે તેની અંદર આપણે ટીક માર્ક કરીશું. ત્યારબાદ આપણે જોઈએ તો આ રીતે ધોરણ 4નું 2025માં જે પેપર લેવાયું છે ચોથા ધોરણનું, આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન આ રીતે જોયું છે. મિત્રો તમને મારા જો વિડીયો ગમતા હોય તો આ વિડીયોને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. આવા નવા જ વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ. ત્યાં સુધી આવજો.